નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શેઠ જે સોનાવાલા હાઈસ્કૂલ મહેમદાવાદ, હું શ્રી કીડી પટેલ સાહેબ. આજે આપણે શ્રેણિક ધોરણ 12 સાયન્સ વિજ્ઞાન પ્રવાહમાં ચેપ્ટર નંબર 3 શ્રેણિકનો ભાગ 3 જોઈશું. એમાં આપણે શ્રેણિકોના ગુણાકાર વિશે આપણે શીખવાનું છે. તો શ્રેણિકોનો ગુણાકાર, અત્યાર સુધી આપણે શ્રેણિકોના સરવાળા, બાદબાકી, બરાબર, એના પ્રકારો, એ બધા વિશેનો અભ્યાસ કર્યો છે. હવે આપણે શ્રેણિકોના ગુણાકાર વિશે અભ્યાસ કરવાનો છે. તો શ્રેણિકોનો ગુણાકાર એટલે શું? શ્રેણિકોના સરવાળા કે બાદબાકીની જેમ ક્યારેય અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરી શ્રેણિકોનો ગુણાકાર કરી ન શકાય, તે માટે નીચે મુજબ અનુસરવું. એટલે કે જુઓ, અહીં આપેલું છે કે જેમ સરવાળા અને બાદબાકીમાં સીધું આપણે બે શ્રેણિક આપેલા હોય, એ અને બી આપેલો હોય, તો સીધું આપણે બંનેનો સરવાળો કરી દઈએ છીએ અથવા બંનેનો બાદબાકી કરી દઈએ છીએ. પણ અહીંયા બે શ્રેણિક એ અને બી આપેલા હોય તો સીધો ગુણાકાર કે એવું ના કરી દેવાય. દાખલા તરીકે અહીંયા એ બરાબર, નીચે જુઓ તમે, તો અહીંયા એ બરાબર 1 2 3 4 આપેલું છે, બરાબર, અને બીજો શ્રેણિક બી બરાબર 5 6 7 8 આપેલો છે. તો એ બંનેનો જો ગુણાકાર આપણે કરવો હોય તો સીધો 1 ગુણ્યા 5, 2 ગુણ્યા 6, 3 ગુણ્યા 7, 4 ગુણ્યા 8 એવું આપણે કરી શકતા નથી. એના માટેની રીત આપણે યાદ રાખવી પડશે. તો આપણે અહીંયા જોઈએ તો શ્રેણિક એવે ગુણાકાર ક્યારે શક્ય છે? સરવાળા અને બાદબાકીમાં શું હોવું જોઈએ કે બંને ચોરસ શ્રેણિક હોવા જોઈએ અને બંનેની હાર અને સ્તંભની સંખ્યા સમાન હોવી જોઈએ. દાખલા તરીકે એ શ્રેણિક 2/2 હોય અને બી શ્રેણિક 2/2 હોય તો જ એમનો સરવાળો શક્ય છે. એ જ રીતે એ શ્રેણિક 3/3 હોય અને બી શ્રેણિક 3/3 હોય તો જ એમનો સરવાળો કે બાદબાકી શક્ય છે. હવે ગુણાકારમાં શું યાદ રાખવાનું છે? તો ગુણાકાર એ ગુણ્યા બી કરવું હોય તો એમાં સ્તંભની સંખ્યા, અહીંયા જોઈએ મિત્રો, તો એના સ્તંભની સંખ્યા અને શ્રેણિક બીના હારની સંખ્યા સમાન હોવી જોઈએ. એટલે કે શ્રેણિક એ અને બીનો ગુણાકાર, મિત્રો યાદ રાખજો, ગુણાકાર એ બી કરવો હોય તો એમાં સ્તંભ અને બીમાં હારની સંખ્યા સમાન હોવી જોઈએ. એ જ રીતે જો ગુણાકાર બીએ કરવો હોય તો બીના સ્તંભ અને એના હારની સંખ્યા સમાન હોવી જોઈએ. બરાબર છે? તો અહીંયા આપણે જોઈએ તો ધારો કે એ બરાબર એ આવી છે, m/n શ્રેણિક છે. m/n શ્રેણિક એટલે શું? m હાર અને n સ્તંભ. અને બી એ એવો n/p શ્રેણિક હોય, એટલે કે n હાર અને p સ્તંભ હોય. તો એ બંનેનો ગુણાકાર કરીએ, એ અને બીનો ગુણાકાર કરીને જો આપણે એક શ્રેણિક સી એવો મળે, કેવો મળે? m/p. એ આપણે હમણાં ઉદાહરણ જોઈશું એટલે ખબર પડશે. એટલે કે એમ અહીંયા જોઈએ તો શ્રેણિક એ માટે m/n એટલે m હાર n સ્તંભ, અને શ્રેણિક બી માટે શું છે? n/p એટલે n હાર p સ્તંભ. તો બંનેનો ગુણાકાર કરીએ ત્યારે શ્રેણિક સી મળે, અને એ શ્રેણિક સીમાં શું થઈ જશે? m/p એટલે કે m હાર અને p સ્તંભ થશે. રાઈટ? હવે આનો ગુણાકાર કરવા માટે આપણે જોઈએ તો જુઓ મિત્રો, અહીંયા એ શ્રેણિક આપેલો છે, એ આઈજે m/n છે જુઓ, અને બી જે કે લો કે આઈજે જે લખો એ n/p છે. તો એની આઈમી હાર એટલે કે ai1, ai2, aim, અહીંયા જુઓ મિત્રો શું છે? ai1, ai2 અપ ટુ ain એ એની આઈમી હારના ઘટકો છે. એ પહેલી હારના ઘટકો ગણો, બીજી હારના ઘટકો ગણો, ત્રીજી હારના ઘટકો ગણો, એમ આઈમી હારના ઘટકો છે. અને એ ઘટકોનો શું કરવાનું? બીના કેમાં સ્તંભ, એટલે કે અહીંયા જોઈએ તો બીના કેમાં સ્તંભ એટલે b1k, b2k, b3k એના કેમાં સ્તંભના શું છે? ઘટકો છે. એ બંનેનો ગુણાકાર કરવાનો તો આપણને CI કે શું મળે? ai1 b1k. એટલે કે જુઓ અહીંયા શ્રેણિક એ જે છે, શ્રેણિક એ ના પહેલો હાર જે છે એ પહેલી હારનો પહેલો ઘટક એટલે આઈમી હારનો પહેલો ઘટક, એનો ગુણાકાર કોની સાથે કરવાનો? b1k એટલે બીની પહેલા સ્તંભ, પહેલી હાર અને કેમાં સ્તંભના ગુણાકાર સાથે. બરાબર છે? એ રીતે બંનેનો ai2નો ગુણાકાર કોની સાથે થાય? b2k સાથે. પછી પ્લસ કરવાનું,
એ રીતે એમ કરતાં કરતાં એ આઈ એનનો ગુણાકાર કોની સાથે કરવાનો, બી એન કી. તો એ આખું આપણને એ સ્ટેપ મળશે એ એક જ ઘટકનું થશે. બરાબર છે. હવે આપણે એને ઉદાહરણ દ્વારા શીખશું તો વધારે સમજણ પડશે. એ હવે જે વ્યાપક રીતે છે એમાં થોડી આપણને ઓછી સમજણ પડે. તો ઉદાહરણ દ્વારા હું સમજાવું તમને. તો અહીંયા જુઓ મિત્રો શું છે, એ બરાબર ઉદાહરણ અહીંયા આપ્યું છે, એ બરાબર શ્રેણિકમાં 1 2 3 4 અને બી બરાબર 5 6 7 8 માટે એ બી બરાબર શું થાય છે. તો અહીંયા યાદ રાખવાનું મિત્રો, ગુજરાતી ભાષામાં આપણે કહીએ તો 1 2 એટલે પહેલી હાર, 1 2 જે છે એ શું છે, પહેલી હાર. એટલે ગુણાકાર એ બી કરવો હોય તો એની પહેલી હારનો ગુણાકાર બીના બીજા સ્તંભ પહેલા સ્તંભ સાથે કરવાનો. એટલે 1 2નો ગુણાકાર 5 7 સાથે કરીને સરવાળો કરવાનો. એટલે કે 1નો ગુણાકાર 5 સાથે, પછી 2નો ગુણાકાર કોની સાથે, 7 સાથે, પછી વચ્ચે પ્લસ. એ રીતે 1 2નો ગુણાકાર 6 8 સાથે. બરાબર છે. તો શું કરવાનું આપણે, એની પહેલી હારનો ગુણાકાર બીના પહેલા સ્તંભ સાથે, એની પહેલી હારનો ગુણાકાર બીના બીજા સ્તંભ સાથે કરવાનો. એ જ રીતે નીચેની હારમાં આવશે તો એની બીજી હારનો ગુણાકાર બીના પહેલા સ્તંભ સાથે, પછી એની બીજી હારનો ગુણાકાર બીના બીજા સ્તંભ સાથે. એટલે કે એ રીતે આપણે ગુણાકાર કરીએ તો ગુણાકાર એ બી આપણને શું મળે છે એના સ્ટેપ બાય સ્ટેપ આપણે અભ્યાસ કરીએ. તો જુઓ નીચે આપેલું છે પ્રથમ હાર અને પ્રથમ સ્તંભનો ઘટક. અહીં આપેલું છે જુઓ, પ્રથમ હાર અને પ્રથમ સ્તંભનો ઘટક એ C11. આ C11 અહીંયા છે એ કઈ રીતે મળ્યું, તો C11 માટે આપણે એની પહેલી હાર એટલે 1 2 જુઓ, C11 અને પેલા 3 જે છે એ આપણે પછી શોધીએ. C11 કઈ રીતે મળે, તો એની પહેલી હાર 1 2 બરાબર, અને બીનો પહેલો સ્તંભ કયો છે, 5 7. બીનો પહેલો સ્તંભ કયો છે, બીનો પહેલો સ્તંભ 5 7 છે. તો શું કરવાનું, અહીંયા 1નો ગુણાકાર 5 સાથે એટલે 1 × 5 પ્લસ 2નો ગુણાકાર 7 સાથે એટલે 2 × 7. તો શું થશે, 1 × 5 એટલે 5 પ્લસ 7 × 2 7 × 2 એટલે 14 એટલે પ્લસ 5 + 14 = 19. એટલે પહેલો ઘટક આપણને શું મળે ગુણાકારનો, 19. એ રીતે હવે બીજો ઘટક મેળવવો હોય તો એટલે કે બીજો ઘટક કયો છે, C12. C12 એટલે શું, એની પહેલી હાર અને બીનો બીજો સ્તંભ. અહીંયા જુઓ પ્રથમ હાર અને બીજા સ્તંભનો ઘટક એટલે કે C12. તો C12 મેળવવા માટે એની પહેલી હાર જે છે 1 2 એનો ગુણાકાર કોની સાથે કરવાનો, બીના બીજા સ્તંભ 6 8 સાથે ગુણાકાર કરીને સરવાળો કરવાનો. તો જુઓ મિત્રો, 1નો ગુણાકાર 6 સાથે એટલે 1 × 6 પ્લસ 2નો ગુણાકાર કોની સાથે, 8 સાથે, કોની સાથે, 8 સાથે, તો પ્લસ 2 × 8. ફરીવાર મિત્રો, એની પહેલી હાર 1 2 છે, એનો ગુણાકાર બીના બીજા સ્તંભ 6 8 સાથે કરવાનો છે. એટલે 1 × 6 પ્લસ 2 × 8 થયા. એટલે 1 × 6 એટલે 6 પ્લસ 2 × 8 એટલે 16. એટલે 6 + 16 = 22. તો અહીંયા આપણને બે ઘટકો મળ્યા, C11 અને C12, 19 અને 22. હવે અહીંયા મિત્રો, અહીંયા એની પહેલી હાર જે છે એ બીના જેટલા સ્તંભો હોય એ સાથે બધા સ્તંભો સાથે ગુણાકાર કરતા જવાનું. બરાબર, અહીંયા 2 સ્તંભ છે એટલે 2 સ્તંભ સાથે ગુણાકાર કર્યો એટલે એની પહેલી હારનો વારો પતી ગયો. હવે શું કરવાનું, એની બીજી હાર, એની બીજી હારનો ગુણાકાર બીના પહેલા સ્તંભ સાથે. એ જ રીતે એની બીજી હાર 3 4 છે એનો ગુણાકાર 6 8 સાથે. ઓકે, તો જુઓ મિત્રો, બીજી તો હવે અહીંયા ઘટક C21 શું મળશે, C21 જે છે અહીંયા જોઈએ C21 એ કઈ રીતે મળે છે, તો અહીંયા જોઈએ જો બીજી હાર અને પ્રથમ સ્તંભનો ઘટક.
ઓકે, તો બીજી હાર કઈ છે અહીંયા C2, બીજી હાર એની બીજી હાર 3 4 છે, 3 4 છે કે નહીં મિત્રો? તો એ 3 4નો ગુણાકાર બીના પહેલા સ્તંભ એટલે કે 5 7 સાથે કરવાનો છે. ઓકે, તો શું થશે અહીંયા 3 × 5, 3 × 5 પ્લસ 4 × 7, 4 અહીં જે છે 4 × 7 એટલે પ્લસ 4 × 7 થયા. તો 3 × 5 એટલે 15 પ્લસ 4 × 7 એટલે 28, 15 + 28 = 43. એટલે C21 ઘટક જે છે એ આપણને કેટલો મળ્યો? 43. બરાબર, તો અહીંયા છે 43. યસ. નાવ છેલ્લે જોઈએ તો બીજી હાર અને બીજા સ્તંભનો ઘટક. તો બીજી હાર એટલે 3 4, એનો કોની સાથે? 6 8 સાથે ગુણાકાર કરવાનો છે. તો અહીંયા જોઈએ છે તો 3 4 જે છે એનો ગુણાકાર કોની સાથે થાય છે? 3 4નો ગુણાકાર કોની સાથે થાય છે? જો મિત્રો અહીં આપણે જોઈએ તો અહીંયા 3 4નો ગુણાકાર 6 8 સાથે કરવાનો. તો 3 × 4, 3 × 4 એટલે એનો 6 8 સાથે ગુણાકાર. તો 3 × 6 પ્લસ 4 × 8 પ્લસ 4 × 8 તો કેટલા થશે? 3 × 6 એટલે 18 પ્લસ 8 × 4 એટલે કેટલા થાય? 32. એટલે 8 + 32 = 50. રાઈટ. ચાલો હવે આપણે જોઈએ તો આપણને ચોથો ઘટક પણ મળી ગયો. એટલે એ બીના 4 4 ઘટકો મળી ગયા આપણને. કયા મળ્યા ભાઈ? જુઓ, C11 19 મળ્યો, C12 22 મળ્યો, C21 43 અને C22 50 મળ્યો. બરાબર છે મિત્રો? ચાલો હવે આપણે જોઈએ તો આખો ગુણાકાર. આ તમને સ્ટેપ મેં એક જ દાખલા માટે સમજાવ્યા છે. દરેક વખતે આ બધા સ્ટેપ આપણે સ્ટેપ બાય સ્ટેપ લખવા જરૂરી નથી. એ તો આપણને જ્યારે કંઈક દાખલો ગણવા બેસીએ તો એના સ્ટેપ કઈ રીતે થાય એટલા માટે સમજાવ્યું છે. બાકી સીધો ગુણાકાર તમે કરશો તો પણ ચાલશે. પરીક્ષામાં બધા સ્ટેપ લખવા કંઈ જરૂરી નથી. તમારે તો સીધો ગુણાકાર અહીંયા નીચે મેં જે બતાવ્યો છે એ બી જુઓ, નીચે ગુણાકાર જે એ બી કરીને બતાવ્યો છે ને, જુઓ. હા, આ એ બી શું છે? તો તમે જોઈ શકો છો છેલ્લી લીટીમાં શું લખ્યું છે ભાઈ? 1 × 2 3 4 અને 5 6 7 8. તો એનો ગુણાકાર શું થશે? શું થશે? જુઓ, 1 2 એનો ગુણાકાર કોની સાથે? 5 સાથે. એટલે 1 5 + 2 7. 1 2નો ગુણાકાર 6 8 સાથે એટલે 1 6 + 2 8. પછી 3 4નો ગુણાકાર 5 7 સાથે એટલે 3 5 + 4 × 7. પછી 3 4નો ગુણાકાર 6 8 સાથે એટલે 3 × 6 + 4 × 8. એટલે આપણને જવાબ શું મળશે? જુઓ તો શું મળશે? 5 + 14, 5 + 14, પછી 6 + 16 અને 15 + 28, 18 + 32 એટલે 19 22 43 50. આ થયો 2/2 શ્રેણિકનો ગુણાકાર. બરાબર. તો અહીંયા તો મિત્રો તમે જુઓ છો તો 2/2 છે, એનો પણ 2/2 છે. પણ એવું જરૂરી નથી કે બંને 2/2 શ્રેણિક હોવા જોઈએ. અહીંયા દાખલા તરીકે A બરાબર 1 2 અને 3 4 છે. એટલે આપણે શું કીધું? એમાં સ્તંભ અને બીમાં હારની સંખ્યા સમાન હોવી જોઈએ. તો અહીંયા બીમાં 5 6 અને અહીંયા ત્રીજો ઘટક 3 હોય અને અહીંયા 7 8 4 હોય. તો આમાં શું થાય? તમને કયો ઘટક મળે? 1 2નો ગુણાકાર 5 7 સાથે, 1 2નો ગુણાકાર 6 8 સાથે, 1 2નો ગુણાકાર ત્રીજા સ્તંભ સાથે. એટલે જેટલા સ્તંભ હોય એ બધા સાથે કરી શકીએ છીએ. એટલે શું યાદ રાખવાનું? કે એમાં સ્તંભ અને બીમાં હારની સંખ્યા સમાન હોવી જોઈએ. ઓકે, તો હવે જોઈએ મિત્રો, આગળ આપણે જોઈશું. હા,
તો એ 1 2 3 4 અને બી બરાબર આપ્યું છે 5 6 7 8, તો બીએ કરવું છે ગુણાકાર બીએ. ગુણાકાર બીએ માટે શું થવું જોઈએ? બીમાં સ્તંભ અને એમાં હારની સંખ્યા સમાન હોવી જોઈએ. તો અહીંયા તો 2/2 છે એટલે કોઈ સવાલ જ નથી, પણ એ 2/2 જ હોય 3/3 જ હોય બંને એવું જરૂરી નથી. એટલે આપણે ફક્ત શું યાદ રાખવાનું? ગુણાકાર કરવા માટે બીમાં જેટલા સ્તંભ હોય એટલી એમાં હાર હોવી જોઈએ. ઓકે, તો અહીંયા આપણે જોઈશું મિત્રો, તો એ બરાબર 1 2 3 4, બી બરાબર 5 6 7 8. પહેલાંમાં આપણે ગુણાકાર એ બી કર્યો હતો એટલે એમાં સ્તંભ અને બીમાં હારની સંખ્યા સમાન જોઈ હતી. હવે અહીંયા ગુણાકાર બીએ કરવાનો છે એટલે બીમાં સ્તંભ અને એમાં હારની સંખ્યા સમાન હોવી જોઈએ. તો બીમાં સ્તંભ કેટલા છે? 1 અને 2. એમાં હાર કેટલી છે? 1 અને 2 સમાન છે, તો ગુણાકાર શક્ય છે. ઓકે, હવે બી એ કરવા માટે તમારે બી જેમ પહેલાંમાં એ બી કરવા માટે શું કહેતા હતા? એ બીની હાર અને બીનો સ્તંભ. એ બીની પહેલી હાર એની પહેલી હાર અને પહેલા સ્તંભ સાથે ગુણાકાર. એની પહેલી હાર બીના બીજા સ્તંભ સાથે. એની બીજી હાર બીના પહેલા સ્તંભ સાથે. એની બીજી હાર બીના બીજા સ્તંભ સાથે. અહીંયા ગુણાકાર બીએ છે એટલે ઉલટું કરવાનું છે. આપણે ઉલટું કરવા માટે શું કરવું પડે? શ્રેણિક બી ને આપણે પહેલાં લખવું પડે. એટલે શ્રેણિક બીની હાર લેવાની અને એના સ્તંભ લેવાના. તો શ્રેણિક બીની પહેલી હાર કઈ છે? 5 6. એનો ગુણાકાર કોની સાથે કરવાનો? એના પહેલા સ્તંભ સાથે. પછી 5 6નો ગુણાકાર બીના એના બીજા સ્તંભ સાથે ગુણાકાર કરવાનો. તો આમાં આપણે સ્ટેપ બાય સ્ટેપ ઘટક જોઈએ તો D11, પહેલાંમાં આપણે C11 લીધું હતું, હવે અહીંયા સમજવા માટે D11 લઈએ. તો D11 ઘટક એટલે શું? તો બી એ કરવાનું છે. ગુણાકાર શું કરવાનો છે? બી એ. એટલે બીની પ્રથમ હાર લેવાની. તો બીની પ્રથમ હાર કઈ છે? 5 6. 5 6 અહીંયા લખ્યું છે. એનો ગુણાકાર કોની સાથે? 1 3 સાથે, એના પહેલા સ્તંભ સાથે. એટલે 5 6 એનો ગુણાકાર 1 3 સાથે. તો શું થાય છે? 5 × 1, 5 × 1 એટલે 5 × 1 લખ્યા, પ્લસ 6 × 3 એટલે 6 × 3. તો 5 × 1 એટલે 5, 6 × 3 એટલે 18. સો 5 + 18 = 23. એટલે આપણને પહેલો ઘટક ગુણાકાર બીએનો D11 શું મળ્યો? 23. હવે D12 શોધવા માટે શું કરવું પડે? આપણે બીની પહેલી હાર એનો પહેલો સ્તંભ શોધવાનો છે, એનો ગુણાકાર કરીને સરવાળો કરવાનો. તો શું થશે? પ્રથમ હાર અને બીજા સ્તંભનો ઘટક. તો પ્રથમ હાર કઈ છે? 5 6 છે. તો અહીંયા 5 6 અને બીજો સ્તંભ એટલે 2 4 સાથે ગુણાકાર કરીને સરવાળો. તો 5 × 2, 5 × 2 છે, પ્લસ 6 × 4 એટલે 5 × 2 એટલે 10, પ્લસ 6 × 4 એટલે 24. સો 10 + 24 = 34 થઈ ગયા. એટલે આપણને D12 શું મળ્યો? 34. નાવ D21 મેળવવા માટે શું કરવાનું? તો બીની બીજી હાર એના પહેલા સ્તંભ સાથે ગુણવાની છે. તો બીજી હાર અને પ્રથમ સ્તંભનો ઘટક. તો બીજી હાર કઈ છે? બીની. આપણે ગુણાકાર બીએ કરવાનો છે એટલે બીની હાર લેવી પડે ને એનો સ્તંભ લેવો પડે. એટલે બીની બીજી હાર કઈ છે? 7 8. એનો ગુણાકાર એના પ્રથમ સ્તંભ સાથે એટલે 1 3 સાથે કરવાનો. તો 7 × 1 એટલે 7 × 1, પ્લસ 8 × 3, 8 × 3. તો કેટલા થયા? 7 × 1 એટલે 7, પ્લસ 8 × 3 એટલે 24. 24 + 7 = 31. ઓકે, હવે એ જ રીતે બીજી હાર અને બીજા સ્તંભનો ઘટક. તો બીજી હાર બીની કઈ છે? 7 8 અને એનો બીજો સ્તંભ કયો છે? 2 4. તો અહીંયા જુઓ મિત્રો, 7 8 અને 2 4 એનો સાથે ગુણાકાર કરીને સરવાળો. તો 7 × 2, 7 × 2 પ્લસ 8 × 4, 7 × 2 = 14, પ્લસ 8 × 4 = 32. સો કેટલા થયા? 14 + 32 એટલે 46. તો આપણને ચારે ચાર ઘટકો મળી ગયા. જો D11 એટલે 23, પછી D12 તો કેટલા છે? 34. D21 તો કેટલા છે? 31. અને D22 તો કેટલા છે? 46. તો અહીંયા મળી ગયો આપણને. ઓકે, હા, તો મિત્રો શું યાદ રાખવાનું છે?
ગુણાકાર એ બી કરવો હોય તો એમાં સ્તંભ અને બીમાં હારની સંખ્યા સમાન હોવી જોઈએ. ગુણાકાર બી એ કરવો હોય તો બીમાં સ્તંભ અને એમાં હારની સંખ્યાનો સમાન હોવી જોઈએ. તો મિત્રો જુઓ, તો અહીંયા એ બી બરાબર કેટલા હતા અને બી એ બરાબર કેટલા છે? તો એ બી બરાબર હતા અહીંયા 19. જુઓ મિત્રો, બરાબર સમજો. અહીંયા જે સ્ટેપ બાય સ્ટેપ છે એના અહીંયા બધા સ્ટેપ આપેલા છે. જુઓ, તમારે આ બધા સ્ટેપ કરવાના નથી, માત્ર આ જે છેલ્લી લીટીમાં અહીંયા જે પ્રમાણે કર્યું છે એ જ પ્રમાણે જવાબ લખવાનો છે, પણ બરાબરની નીચે બરાબર આવે એ રીતે. બરાબર છે? સીધી લીટીમાં લખવાનું નથી. આ તો ખાલી સમજાવવા માટે મેં તમને સીધું લખેલું છે, પણ તમારે એકચ્યુઅલી એ બરાબરની નીચે આ બરાબરવાળો બીજું સ્ટેપ, એ બરાબરની નીચે આ બરાબરવાળો બીજું સ્ટેપ અને છેલ્લે બરાબરવાળું બીજું સ્ટેપ. એટલે કેટલા સ્ટેપ થશે? 1, 2, 3 અને 4 સ્ટેપ થશે. તો છેલ્લે જવાબ તમને મળશે 23, 34, 31, 46. તો ગુણાકાર બીએ તમને જે મળ્યો એ શું મળ્યો? 23, 34, 31, 46. અને એ બી હતો એ કેટલો હતો? 19, 22, 43, 50. તો અહીંયા એ બી અને બી એ સરખા છે? ના, નથી. તો એ બી ઇઝ નોટ ઇક્વલ ટુ બી એ. મિત્રો, સાદો ગુણાકાર આપણે વાસ્તવિક સંખ્યાઓનો કરવો હોય તો 2 × 3 ઇઝ ઇક્વલ ટુ 6, અને એને આપણે 3 × 2 કરીએ તો પણ 6 આવે. એટલે એમાં ક્રમનો નિયમ જળવાય છે, પણ અહીંયા શ્રેણિક માટે ક્રમનો નિયમ સાચો નથી. યાદ રાખજો મિત્રો. બરાબર છે? હવે હા, એવું ક્યારે શક્ય બને? ગુણાકાર એ અને બી બંને સેમ ટુ સેમ હોય તો એમનો ગુણાકાર એ બી કરો કે બી એ કરો, કેવો થશે? સરખો થશે. ઓકે. હવે શ્રેણિકોના ગુણાકાર ક્રમના નિયમનું પાલન કરતો નથી, એટલે એ બી નોટ ઇક્વલ ટુ બી એ હંમેશા સત્ય નથી. સમજા પડી ભાઈ? શું કીધું છે? શ્રેણિકોનો ગુણાકાર ક્રમના નિયમનું પાલન કરતો નથી, એટલે એ બી નોટ ઇક્વલ ટુ બી એ. ખબર પડી ગઈ ને ભાઈ? અહીંયા એ બી ને બી આપણે શોધ્યું તો બંને સરખા છે? ના, નથી. ઓકે. તો ઉદાહરણ 12થી ચોપડીની અંદર ઉદાહરણ 12થી 15 જે આપણે આપ્યા છે એ લખવા અને તે મુજબના આપેલા દાખલા પણ આપણે ગણવાના છે. ના સમજ પડે તો મને તમે ક્વેશ્ચન અહીંયા મારા મોબાઈલ નંબર દ્વારા અથવા વોટ્સઅપ દ્વારા કરી શકો છો. હવે આગળ શ્રેણિકો એ બરાબર શું થશે? 2150, બી ઇઝ ઇક્વલ ટુ 310 -4, સી ઇઝ ઇક્વલ ટુ -1 1 -2 3, ડી ઇઝ ઇક્વલ ટુ 1001 માટે તમારે આટલા ગુણાકાર કરવાના છે. જુઓ, એ તમારે હોમવર્કમાં કરવાના છે. એ બી, બી સી ડી એ કેટલા દાખલા છે? ટોટલ 15 દાખલા છે. એ ગુણાકાર તમારે કરવાના છે. મિત્રો, ગુણાકાર કરતી વખતે શું યાદ રાખવાનું? જે પહેલો હોય એની હાર અને બીજાનો શું લેવાનો? સ્તંભ. બરાબર? એ રીતે ગુણાકાર કંઈ સરવાળો કરવાનો. સમજ પડી ગઈ? દાખલા તરીકે અહીંયા આપણે મારે 8 નંબરમાં ગુણાકાર એડી છે, તો ગુણાકાર એડી કરવો હોય તો શું કરવું પડે? એની હાર, પહેલી હાર એટલે 2 1, ડીના પહેલા સ્તંભ સાથે એટલે 1 0 સાથે ગુણાકાર કરવાનો. પછી એની પહેલી હાર 2 1નો કોની સાથે ગુણાકાર? 0 1 એટલે ડીના બીજા સ્તંભ સાથે. એ રીતે એની બીજી હારનો ગુણાકાર ડીના પહેલા સ્તંભ સાથે, એની બીજી હારનો ગુણાકાર ડીના બીજા સ્તંભ સાથે. સમજ પડી ગઈ મિત્રો? એ રીતે આપણે ગુણાકાર કરીશું. બરાબર? ગુણાકાર કરવામાં કંઈ સમજણ ના પડે તો તમે મને પૂછી શકો છો. હવે મિત્રો, અહીંયા તો 2/2 જ છે. તમારે ઉદાહરણની અંદર એવા દાખલા પણ હશે કે જેની અંદર એમાં દાખલા તરીકે 2 1 5 0 છે ને, એટલે કેટલા સ્તંભ થયા? 2 સ્તંભ થયા. તો અહીંયા બીમાં હું 3 1 અને આગળ કોઈ ઘટક ઉમેરી દઉં, 3 1 2 અને 0 -4 3. બરાબર? તો એની હાર કેટલી થઈ? 2 થઈ. એમાં સ્તંભ કેટલા થયા? 2 થયા. તો ગુણાકાર એ બી શક્ય છે કે નહીં? છે. બરાબર છે? એટલે બધામાં ગુણાકાર એ બી શક્ય હોય તો બી એ શક્ય હોય એવું જરૂરી નથી. ધ્યાન રાખજો. તો એ બી ગુણાકાર કરવો હોય તો એમાં સ્તંભ અને બીમાં હારની સંખ્યા સમાન છે. બરાબર છે? પણ ગુણાકાર બી એ કરવો હોય, મેં તમને એમ કહ્યું અહીંયા એ રીતે 3 1 2 અને 0 -4 3, તો પછી ગુણાકાર બી એ કરવો હોય તો થાય? ના થાય. કેમ ના થાય? કારણ કે એ બીમાં કેટલા સ્તંભ થાય? 1 2 અને ત્રીજો મેં ઉમેર્યો 3 સ્તંભ થાય, અને એમાં 2 હાર થાય. એટલે ગુણાકાર શક્ય નથી. સમજ પડી? બરાબર? હવે આગળ આપણે જોઈએ
તો શ્રેણિકોના ગુણાકાર વિશે અને જો પાઠ્યપુસ્તકના પાના નંબર 61 થી 66ના મુદ્દા એ તમારી જોડે ચોપડી છે, એ ચોપડીમાં મુદ્દાનો તમારે અભ્યાસ કરવાનો અને નીચે દર્શાવેલ તમે વિગત લખી અને સૂચનાને અનુસરવું. બરાબર. એટલે આ જે છે હું તમને શીખવું છું એ માટે તમારે પાઠ્યપુસ્તકનું પાના નંબર 61 થી 66 જે છે એનો અભ્યાસ કરવાનો છે. હવે શ્રેણિકોનો ગુણાકાર. તો શ્રેણિકોનો ગુણાકાર એ શ્રેણિકોના સરવાળા કે બાદબાકીની જેમ ક્યારેય અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરી શ્રેણીનો ગુણાકાર કરી શકાતો નથી. તે માટે આપણે મેં તમને કહ્યું હતું એમ એ બાબતોનો અભ્યાસ કરી શકીએ છીએ. તો શ્રેણિક એની કક્ષા m/n અને બીની કક્ષા n/p હોય તો બંને શ્રેણિકોનો ગુણાકાર શક્ય છે. એટલે કે ડાબી બાજુવાળી શ્રેણિકની સ્તંભની સંખ્યા અને જમણી બાજુવાળી શ્રેણિકની સંખ્યા સમાન હોવી જરૂરી છે. એટલે કે a_m/n અને b n/p કરવા હોય તો a b શું થાય? m/p થાય. એટલે કે ઉદાહરણ તરીકે પહેલું ઉદાહરણ લઈએ, a 2/5 અને b 5/7. એટલે કે એમાં 2 હાર અને 5 સ્તંભ છે અને બીમાં 5 હાર અને 7 સ્તંભ હોય તો એનો ગુણાકાર તમને શું મળે? 2/7. એટલે 2 હાર અને 7 સ્તંભવાળો તમને ગુણાકાર મળે. હવે બીજો નંબર આપ્યો છે x 3/4 અને y 3/3. શક્ય xy શક્ય નથી. કેમ શક્ય નથી ભાઈ? કારણ હમણાં જ આપણે કહ્યું કે ગુણાકાર xy કરવા માટે પહેલો જે x છે એના સ્તંભ, તો એક્સના સ્તંભ અહીંયા કેટલા છે? 4 છે. જુઓ 3/4 એટલે 4 સ્તંભ છે અને વાયમાં હાર કેટલી છે? 3/3 એટલે 3. તો એક્સમાં સ્તંભ 4 છે અને વાયમાં હાર 3 છે એટલે એનો ગુણાકાર શક્ય નથી. ઓકે મિત્રો. હવે આપણે જોઈએ તો હોમવર્કની અંદર તમારે મેં તમને કહ્યું એમ આપેલા શ્રેણીનો ગુણાકાર શક્ય છે કે નહીં તે ચકાસો અને જો ગુણાકાર શક્ય હોય તો તેની કક્ષા ઉપર મુજબ લખો. એટલે તમારે ફક્ત શું કરવાનું છે? એ ગુણાકાર શક્ય છે કે નહીં એ તમારે નોંધવાનું છે. બરાબર છે. દાખલા તરીકે અહીંયા a × b એટલે ગુણાકાર ab શક્ય છે કે નહીં એ આપણે જોઈએ. તો ગુણાકાર ab શક્ય થવા માટે શું જરૂરી છે? એમાં હાર અને બીમાં સ્તંભની સંખ્યા સમાન. એમાં સ્તંભ અને બીમાં હારની સંખ્યા સમાન હોવી જોઈએ. એટલે પહેલો સ્તંભ લેવાનો અને પછી બીજાની હાર. તો એમાં સ્તંભ કેટલા છે? અહીંયા જુઓ એ શું છે? 3/2 છે. એટલે 3 હાર અને 2 સ્તંભ છે. એનો મતલબ કે એમાં 2 સ્તંભ છે અને ગુણાકાર આપણે ડોટ કર્યું છે એટલે ગુણાકાર કોની સાથે કરવાનો છે? b 2/3 સાથે. તો બીમાં તમને હાર કેટલી દેખાય છે? 2. બરાબર. આપણે ગુણાકાર ab માટે શું કહ્યું મેં? એમાં હાર અને બીમાં એમાં સ્તંભ અને બીમાં હાર. તો એમાં સ્તંભ કેટલા છે? 2 અને બીમાં હાર કેટલી છે? 2. એટલે 2 અને 2 સરખા છે કે નહીં? એટલે ગુણાકાર શક્ય છે. એ જ રીતે અહીંયા જોઈએ તો ગુણાકાર ડીસી કરવા માટે એમાં સ્તંભ 3 છે અને સીમાં હાર કેટલી છે? 5 છે. તો ગુણાકાર શક્ય છે? ના, નથી. બરાબર છે. તો ગુણાકાર શક્ય હોય તો એ કયો ગુણાકાર મળે એ આપણે આગળ ઉદાહરણ જોઈએ પ્રમાણે કરવાનું છે, જેની કક્ષા કઈ થાય. દાખલા તરીકે આગળ આપણે અહીંયા જોયું તો અહીંયા જુઓ a 2/5 × b 5/7 છે તો તમને શું મળ્યું? જે 5 સરખા હતા જતા એટલે 2/7 મળ્યું. બરાબર છે. એટલે અહીંયા જોઈએ તો ગુણાકાર a 3/2 અને 2/3 છે તો તમને શું મળશે? a b 3/3 મળશે. સમજ પડી ગઈ ભાઈ? બરાબર. એ રીતે બારે દાખલાનું તમારે આ પ્રમાણે અહીંયા આવું લખવાનું છે જે આપ્યું છે એ પ્રમાણે. ઓકે. બરાબર. જેનું થતું હોય તો લખવાનું, ના થતું હોય લખવાનું. ગુણાકાર શક્ય નથી. બરાબર છે. હવે 12 થી 19નો ફરીથી તમારે અભ્યાસ કરીને આપેલા દાખલા ગણવાના છે. એને આપેલા શ્રેણીનો ગુણાકાર શક્ય હોય તો મેળવવાનો છે. a b c અને d આપ્યા છે. બરાબર. e f g h i j k l m n o અને p આપ્યા છે. હવે એમાંથી તમારે આ 20 દાખલા ગણવાના છે. દાખલા તરીકે 20માંથી હું 18 નંબરો en લઉં છું. 18 નંબર en છે. તો en ગુણાકાર કરવા માટે મારે શું જોવું પડે? ઈમાં સ્તંભ અને એનમાં હારની સંખ્યા સમાન હોવી જોઈએ. તો ઈમાં સ્તંભ કેટલા છે? ઈમાં સ્તંભ -7 અને 8 એટલે 2 સ્તંભ છે. બરાબર. અને n તો એનમાં હાર કેટલી છે? 2. તો en શક્ય છે. બરાબર છે. સમજ પડી કે ના પડી? બરાબર. ગુણાકાર મારે કેજે કરવો હોય, ગુણાકાર શું કરવું હોય?
અહીંયા 19 નંબરનું છે કેજે. તો કેમાં સ્તંભ કેટલા છે મિત્રો? કેમાં સ્તંભ કેટલા છે જુઓ, 0 2 4 એક સ્તંભ, -1 0 -8 બીજો સ્તંભ, 5 3 0 ત્રીજો સ્તંભ. એટલે કેજે કરવા માટે કેમાં સ્તંભ 3 છે અને જેમાં હાર કેટલી છે -4 5 2 1 0 6. એટલે 3 હાર થઈ. તો 3 સ્તંભ અને 3 હાર છે એટલે ગુણાકાર શક્ય છે. ચલો ગુણાકાર જેકે શક્ય છે ભાઈ, જેકે. તો જેમાં સ્તંભ અને કેમાં હાર સરખા હોવો જોઈએ. તો જેમાં સ્તંભ કેટલા છે 1 અને 2, જ્યારે કેમાં હાર કેટલી છે 1, આ 2 0 3 વાળી 2 અને 4 -8 0 વાળી ત્રીજી. તો ગુણાકાર જેકે શક્ય નથી. એટલે એવું નહીં સમજવાનું મિત્રો કે ગુણાકાર કેજે શક્ય હોય તો જેકે પણ શક્ય હોય. આપણે ગુણાકાર માટે શું યાદ રાખવાનું? જેને પહેલો હોય, દાખલા તરીકે એ બી, એટલે કોણ પહેલું છે એ પહેલાંના સ્તંભ અને બી કોણ છે પાછળ. તો બીમાં હારની સંખ્યા સમાન હોવી જોઈએ. હવે એ બીની જગ્યાએ હું બી એ કરું તો બી કોણ છે પહેલો છે, તો બીમાં સ્તંભ અને એમાં હારની સંખ્યા સમાન હોવી જોઈએ. ઓકે, એ ખાસ યાદ રાખવાનું છે. બરાબર છે. ચલો હવે આગળ જોઈએ આપણે મિત્રો. તો હવે અહીંયા શું છે જૂથનો નિયમ. ગુણાકાર માટે ક્રમનો નિયમ તો શક્ય નથી, સાચો પડતો નથી, પણ જૂથના નિયમમાં શું કરવાનું છે? અહીંયા કોઈ પણ 3 શ્રેણિક એ બી અને સી માટે તમારે એ અને બીનો ગુણાકાર પહેલો કરવાનો, પછી સી સાથે કરવાનો, અથવા બીસીનો ગુણાકાર કરી અને એ સાથે કરવાનો. તો તમને એ બી ઇન્ટુ સી ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટુ બીસી શક્ય થશે. એટલે જૂથનો નિયમ સાચો કરી શકાય છે. બરાબર છે. એટલે એના માટે તમારે એક્ઝામ્પલ અહીંયા આપેલા છે, પહેલો બીજો અને ત્રીજો. એ એક્ઝામ્પલ તમારે ગણવાના છે મિત્રો. બરાબર છે. હવે આગળ આપણે જોઈએ તો વિભાજનનો નિયમ. વિભાજનમાં શું કરવાનું? અહીંયા જુઓ શ્રેણિકો એ બી અને સી માટે, શ્રેણિકો એ બી અને સી માટે તો એ ઇન્ટુ બી પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ એ બી પ્લસ એસી. એટલે અહીંયા બી પ્લસ સી એટલે બી 3 શ્રેણિકો આપેલા છે એ બી અને સી. તો બી પ્લસ સી કરવાનો, બી અને સીનો સરવાળો કરવાનો, પછી એનો ગુણાકાર એ સાથે કરવાનો, એમ કરો. અથવા એનો ગુણાકાર બી સાથે કરી, એનો ગુણાકાર સી સાથે કરી અને બંનેનો સરવાળો કરો. જવાબ કેવો મળશે? સરખો મળશે. એટલે આ શું થયું? ગુણાકારનું સરવાળા પર વિભાજન. એ રીતે એ પ્લસ બી અને 12 સી છે તો એસી પ્લસ બીસી, એટલે એ પ્લસ બી કરીને પછી સી સાથે ગુણાકાર કરો, કે એસી પ્લસ બીસી કરો, એસી કરી અને બીસી કરી બંને સરવાળો કરો તો કેવું મળશે? સરખું મળશે. તો અહીંયા સરવાળાનું ગુણાકાર વિભાજન થયું. તો વિભાજનનો નિયમ એ અહીંયા શક્ય છે. બરાબર. એના માટે તમને એક્ઝામ્પલ હોમવર્કમાં આપેલા છે, એ તમારે કરવાના છે. હવે ગુણાકારના એકમ ઘટકનું અસ્તિત્વ જે છે, એકમ ઘટક એટલે શું? તો આપણે જેમ એકમ ઘટક એટલે ગુણાકાર 2 1 ગુણ્યા 1 એટલે 2 થાય, 3 ગુણ્યા 1 એટલે 3 થાય, 4 ગુણ્યા 1 એટલે 3 ગુણ્યા 1 એટલે કેટલા થાય? 3 થાય, 4 ગુણ્યા 1 એટલે 4 થાય. તો એક એ શું છે? ગુણાકાર માટેનો તટસ્થ ઘટક અથવા એકમ ઘટક છે. એમ અહીંયા શ્રેણિકમાં પણ કોઈ એક એકમ શ્રેણિક એવો જે છે કે જેને કોઈપણ શ્રેણિક સાથે ગુણાકાર કરો તો તે પોતે મળે. એટલે દાખલા તરીકે એ અને એકમ શ્રેણિક આઈ, આપણે સંકેત કયો લઈશું? આઈ. તો એ ગુણ્યા આઈ કરીએ તો એ મળે. બી શ્રેણિક એનો આઈ સાથે ગુણાકાર કરો તો બી ગુણ્યા આઈ એટલે બી મળે. એ જ રીતે ઓલ્ટરનેટિવ ગુણાકાર આઈ બી કરો તો પણ બી જ મળશે. બરાબર. તો એ એકમ શ્રેણિક એટલે શું? એકમ શ્રેણિક એટલે આઈ અને 2/2 શ્રેણિક. જો એ શ્રેણિક જે 2/2 હોય તો આઈ પણ 2/2 જ હોવો જોઈએ. એટલે આઈ શું થાય? 1001. એકમ શ્રેણિક એટલે 1001. આઈ એને આઈ 2/2 અથવા આઈ 2 પણ વડે દર્શાવાય છે. એ જ રીતે એકમ શ્રેણિક જો i3 લેવામાં આવે એટલે કે એ શ્રેણિક 3/3 હોય તો એકમ શ્રેણિક તમારે શું લેવું પડે? 3/3. એટલે આઈ 3/3 એટલે 10000100001. એટલે વિકર્ણના ઘટકો, અગ્ર વિકર્ણના ઘટકો શું હોવા જોઈએ? 1 1 1 અને બાકીના ઘટકો 0 હોય તેને આપણે એકમ શ્રેણિક તરીકે ઓળખીએ છીએ. એકમ શ્રેણિક કોને કહેવાય? કે અગ્ર વિકર્ણના ઘટકો 1 1 1 હોય અને બાકીના ઘટકો શું હોય? 0 0 0 0 હોય તો એને આપણે એકમ શ્રેણિક કહીએ છીએ. બરાબર છે. તો એકમ શ્રેણિકમાં એ ગુણ્યા આઈ કરો કે આઈ ગુણ્યા આઈ કરો, જવાબ તમને શું મળશે? એ જ મળશે. ઓકે.
એ જ રીતે બી ગુણ્યા આઈ કરો કે આઈ ગુણ્યા બી કરો તો ગુણાકાર શું મળશે તમને? બી જ મળશે. હા, શું યાદ રાખવાનું કે એ શ્રેણિક 2/2 હોય તો આઈ પણ 2/2 જ લેવાનો, 1001. એ શ્રેણિક 3/3 હોય તો આઈ જે છે એકમ શ્રેણિક એને પણ 3/3 100 લેવાનો છે. ઓકે, બરાબર છે. એના પરથી એ આપણે અહીંયા નીચેના દાખલા ગણવાના છે. હોમવર્કમાં જુઓ. એટલે આઈએ અહીંયા જુઓ, એકમ ઘટકનો અસ્તિત્વ શું? પ્રત્યેક ચોરસ શ્રેણિક એટલે શું મિત્રો? જેના હાર અને સ્તંભની સંખ્યા સમાન હોય એવો શ્રેણિક એને ચોરસ શ્રેણિક કહેવાય. એને સંગત તે જ કક્ષાનો એકમ છે. મેં કહ્યું ને હમણાં કે જો એ 2/2 હોય તો આઈ પણ 2/2 જ હોવું જોઈએ. એ 3/3 હોય તો આઈ પણ 3/3 જ હોવો જોઈએ. તો જ તમને એઆઈ એ ઇઝ ઇક્વલ ટુ આઈએ અને ઇઝ ઇક્વલ ટુ એ મળે છે, બાકી મળતો નથી. ઓકે, તો હોમવર્કની અંદર તમારે ઉદાહરણ 18 ચોપડીમાં આપેલું છે એ ચોપડીને જોવાનું, એ ઉદાહરણને જોવાનું, બરાબર. અને એ પરથી અહીંયા જે દાખલા મેં આપેલા છે એ દાખલા તમારે ગણવાના છે, બરાબર. દાખલા તરીકે પહેલો દાખલો જોઈએ આપણે. પહેલો દાખલો જે છે એમાં શું છે? એ ઇઝ ઇક્વલ ટુ 2 3 -1 2 હોય તો સાબિત કરો કે a² - 4a + 7i છે. 71 નથી, યાદ રાખજો. એ શું છે? કેપિટલ આઈ મીન્સ એકમ શ્રેણિક એટલે 1 જે આપ્યું છે, જે આઈ ઇઝ ઇક્વલ ટુ 1001, બરાબર. ઇઝ ઇક્વલ ટુ ઓ શું છે? શૂન્ય શ્રેણિક ઓ છે, 0 નથી, ઓ છે. તો a² એટલે શું કરવાનું? a ઇન્ટુ એ. અહીંયા 2 3 -1 એની જોડે 2 3 -1 ગુણાકાર કઈ રીતે કરવાનો હોય તો આપણે શીખ્યા. -4 ઇન્ટુ એ એટલે એના શ્રેણિકને, એના બધા ઘટકને 4 વડે ગુણવાના, બરાબર. એટલે 4a મળશે. 7i એટલે 7 વડે ગુણાલ 7007 થશે, બરાબર. એ જ રીતે નંબર 2 3 અને 4. અહીંયા પછીના દાખલામાં એટલે કે દાખલા નંબર 3માં a³ આપ્યું છે. a³ કઈ રીતે કરવાનો મિત્રો? તો a³ એટલે એનો સ્ક્વેર કરવાનો. એનો સ્ક્વેર એટલે a ઇન્ટુ એ. એ ઇન્ટુ એ એટલે એને અહીંયા 2 3 -1 2 છે તો એની બાજુમાં તમારે 2 3 -1 મૂકી દેવાનો. 2 3ની પહેલી હાર, એની પહેલી હાર પહેલા સ્તંભ સાથે, પહેલી હાર બીજા સ્તંભ સાથે, બીજી હાર પહેલા સ્તંભ સાથે, બીજી હાર બીજા સ્તંભ સાથે, એ રીતે ગુણાકાર કરવાનો છે. ઘણા મિત્રો શું, ઘણા વિદ્યાર્થીઓ શું કરે છે? સ્ક્વેર એટલે અહીંયા દાખલા તરીકે a² કરવો હોય તો 2નો સ્ક્વેર 4, 3નો સ્ક્વેર 9, -1નો સ્ક્વેર 1, 2નો સ્ક્વેર 4 એટલે સ્ક્વેર થઈ ગયો. a² ના થાય. અહીંયા સ્ક્વેર એટલે ગાણિતિક ભાષામાં -2નો સ્ક્વેર 4 એવું નથી. અહીંયા ગુણાકાર. a² એટલે a ઇન્ટુ એ. અને a³ કરવો હોય તો ડાયરેક્ટ a³ આપણે કરી શકતા નથી. એટલે પહેલાં શું કરવો પડે? a² કરવો પડે અને a²નો ફરી એ સાથે ગુણાકાર કરો એટલે a³ મળે. ઓકે, બરાબર છે. તો એ પ્રમાણે તમારે આ 5 દાખલા ગણવાના છે, બરાબર છે. ચલો હવે બસ મિત્રો આટલા સુધી આપણે રાખીએ છીએ. બીજું કંઈ ના સમજ પડે તો મને ફોન કરી શકો છો, અને આગળ આપણે એનો બીજો શ્રેણિક જે છે એના આગળ અભ્યાસ કરીશું થોડા ભાગનો. ઓકે.